રાધા પતંગ ચગાવે છે દે દે જગાય હો પર રાધા પતંગ જો તો ભાઈ મિત્રો અત્યારે છે ને ફુગા લેવા આવી ગયો છું કેમ કે ખીર છે એટલે છોકરા આટલું ફુગા લઈ જવા પડશે ને હાલો ઉયાવ કાપ હાલો ઉડે તો હાથ બાયામાં ભાઈ ચશ્મા ગોલ્ડ અને માસ્ક તો બ્લેક છે પણ કપડાય ગોલ્ડ થઈ ગયા તૈયાર તમારે પતંગ નથી ચગાવવા હે આ કોનો પતંગ છે એવડો મોટો આ તમારે કરતા પતંગ મોટો જો ઓ બે કપડા કેવા પહેર્યા જો જો ઉડી ઉડી જાય દિલ કી પતંગ. હે ગાઈસ તો બધાને ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તૈયાર મજામાં થશો તો મજામાં જ રહેવાનું છે. આજે સવારમાં છે ને વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 7:30 હજી છે ને બ્રશ પણ નથી કર્યું. વ્લોગ પહેલાં સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે છે મિત્રો ઉત્તરાયણ એટલે બધાને હેપી મકર બધાને હેપી મકર સંક્રાંતિ. તો ભાઈ મિત્રો તારીખ કોમેડી તો કરવી જ પડે. તો આજે છે ને ખીર છે એટલે અમે ત્યાં ખીર કહીએ છીએ. તો ખીરમાં પતંગ ચગાવવાના છે ને ભાઈ સવારમાં વહેલા જાગી ગયા છીએ અને આજે બ્રશ કરવાનો છે. અને ભાઈ અત્યારમાં પતંગ ચગે છે. બોલો ભાઈ તમે બતાવું તમને આમ જો અહીંયા જગ્યા છે દેખાય છે. મોર્નિંગ થઈ ગયું છે જામ ઓલી બાજુ જગ્યા છે આમ બાકી અહીંયા જગ્યા છે. અને ભાઈ મોર્નિંગ થઈ ગયું છે એટલે છે ને પહેલાં આપણે પાણી ઘરે મૂકી છે મમ્મીએ મૂક્યું છે. નકરી કાંઈ બ્રશ કરતાં કરતાં તાપવું છે કેમ કે અત્યારમાં છે ને ઠંડી બહુ છે. તો પહેલાં છે ને આપણે બ્રશ કરી લઈએ ફ્રેશ થઈ જાય ત્યારે આપણે પછી જવાનું છે ભાઈના ઘરે. તો મિત્રો અત્યારે છે ને આપણે ચા તો પી લીધી છે. બા એક હું ચશ્મા લાવ્યો છું ભાઈ બાય પેલા એમ લાગો બા ને પણ નંબર ના હોય ને એવું લાગે. મોજ તો નથી થઈ ગયો ને? ના. અને ચશ્માનો પોચ છે ને અહીંયા છે મિત્રો. આ ચશ્મા છે ને એક ફેરી હું તમને બતાવીશ કે ચશ્મા કેટલાના છે. વાત નહીં બતાવું કહીશ નહીં. જો ચશ્મા મસ્ત છે ને બા? મસ્ત. આજ ખીર છે હવે તો જવાનું છે બા. ખીર છે આજે ધ્યાન રાખીને સગાવાના. ઓકે ફાઇનલી મિત્રો આપણે છે ને તૈયાર થઈ ગયા છે ને ચશ્મા પહેર્યા છે ગોગલ્સ પહેર્યા છે કેમ કે આમ આજે ખીર છે યાર ચશ્મા તો પહેરો જોઈએ ને. આમાં છે ને શું વસ્તુ છે તમને ખબર? આમાં છે ને પતંગ છે તમને લાગે કેમ કે આમાં નાના પતંગ છે તમને બતાવો એક ફરી. અને હારવાર છે ને ઓલું પણ છે આપણે શું કહેવાય તે પટ્ટી હાથમાં લગાવવા બેન્ડેડ પટ્ટી. બાકી જો તમને બતાવું હું પતંગ છે નાના એવા બે જ છે તો હું લાવ્યો છું. જો કેવા મસ્ત ફિરકી છે હો બસ જોવા તમે. તો આ પતંગ છે અને આપણા પતંગ હજી ઓલપા પડે છે ને એટલે હાથમાં મારવા લીધી છે કેમ કે આપણે પતંગનો શોખ છે એટલે વાગશે કરીને. તો ચાલો મિત્રો હવે છે ને જાઉં છે આપણે ભાઈના ઘરે અને જઈશું આપણે. મિત્રો અત્યારે છે ને ફુગા લેવા આવી ગયો છું કેમ કે ખીર છે એટલે છોકરા આટલું ફુગા લઈ જવા પડશે. સાસરિયામાં પણ દેવાના છે અને રુદ્ર તુલસી આટલું લઈ જવાના છે. એક તો લઈ જાઓ હવે બીજા લેવા આવ્યો છું એટલે લીધા છે હજી લેવા કેટલા બધા છો. હા ભાઈ ને કીધું ભાઈ કાંઈ ભાઈ હોતો ભાવનો કીધો ને નકર લઈ લે. મોન્ટો કેટલા બધા ફુગા છે? કેટલા? 5 છે. આ તને 5 લાગે? જોવા તો મિત્રો કેટલા બધા ફુગા છે કે 5 છે. એટલા જ લાગે હે? જોતા ફુગા જોતા ને હે ફુગા જોતા. મિત્રો ઘરે પહોંચી ગયા છે ને ફુગા કેટલા બધા લાવ્યા? કેટલા બધા આવ્યો જો તમને જોવા કેટલા બધા જો આયા 2026 વાળો છે 2026 બધા 2026 છે. એક બીજો આવી ગયો એમાં મિત્રો એવું છે ન્યાય કેટલા દઈને આવ્યો અને આયા જે વૈધા છે બાકી હવે ચગાયા કરવાનું. બાકી આમ જો ખીરની મોસમ જો કેટલા બધા ચગ્યા. હવે છે ને જવું છે અગાસી ઉપર કેમ કે પતંગ ચગાવવાના છે બરાબર. મસ્ત બહુ મજા આવશે. આ જો રીલ આને જો હાલો ઉયાવ કાપ હાલો ઉડે તો હાથ બાયામાં. ફાઇનલ મિત્રો આપણે છે ને ગ્રાઉન્ડમાં ચડી ગયા છીએ મહાભારતમાં. કાં તું રુદ્ર મહાભારતમાં ચડી ગયા ને? ઓલા ભાઈ છે ને આનું કાપી નાખ્યું એટલે હું ચગાવું છું એનો કાપવા કેમ કે રુદ્ર શિયાળે થઈ ગયું કે મારો પતંગ કાપી નાખ્યો એમ. તો છે ને ચગાવું મિત્રો. એક પતંગથી 4 પેચ નહીં 5 પેચ કર્યા બોલો. છેલ્લે પણ અંતે કપાઈ ગયો. અને ભાઈ જવું છે તારે રાધેને લેવા કેમ કે એનો ફોન આવ્યો છે અને આવી જાય છે. અને આ ભાઈ પતંગ ચગાવવા મળ્યા છે.
આ ફુવા કાપો ને પતંગ કાપો ને એક પતંગ નથી કાપ્યો આમ જોઈ ક્યાં છે એના પતંગ છે ને અહીંયા છે મિત્રો ઠેઠ અને આ તુલસીબેન ચગાવે છે અને આ ભાભી હાલો ખીર છે તો હું જો દબાડી દીધો જો પતંગ ચગાવે બધા અને જાય આપણે રાધેને લેવા ફાઇનલ મિત્રો રાધેને લઈને લઈ આવ્યો છું અને એ તો ચશ્મા ગોલ્ડન પહેર્યા અને કપડાએ ગોલ્ડ પહેર્યા બોલો વાહ ભાઈ વાહ જલસા હો ભાઈ એને તો ભાઈ ચશ્મા ગોલ્ડ અને માસ્ક તો બ્લેક છે પણ કપડાએ ગોલ્ડ થઈ ગયા તૈયાર હાલો ભાઈ પતંગ ચગાવવાના છે ને કાંઈ નથી હમણાં તો ચગાવવાના છે ભાઈ તો એને છે ને રીલ પકડાઈ દઈ અને આપણે છે ને પતંગ ચગાવવા મળી હું મને અત્યારે ઘણા જ ચગાવતો હતો તો હવે પાછા ચગાવવા મળવાના છે જેમ છે આમ પતંગે પણ બહુ ઝાઝા ચગે છે આમ જો તમે ખાલી અને અમારો હાળો છે ને અહીંયા છે જો અહીંયા ઉપર એ ના ચગાવે છે જો તમારે પતંગ નથી ચગાવવા હે આ કોનો પતંગ છે એવડો મોટો આ તમારે કરતા પતંગ મોટો જો ઓ બે કપડા કેવા પહેર્યા જો લાઈક કરો કહી દે તું તો કે પતંગ ચગાવવા ને હવે પાવભાજી ખાઈ લેવી ખાવાની છે ને પાવભાજી પતંગ ચગાવ જો હરખા તમારા છોકરા કાપી જાય છે છોકરા કાપી જાય કા કોઈને કાપવા નથી દેવાના આપણે આપણે જ કાપવાના છે હા હા જો પતંગ ચગાયા કે નથી ચગાયા આમ આમ કહેજો હાય મિત્રો અત્યારે છે ને આંકો ઘરે આવ્યા છે જમીન અને આ પતંગનો પથારો કેટલો પડ્યો તો જો આ મિત્રો પથારો કેટલો પડ્યો છે જોવો તો ખરી અને આપણા જલપા બેન આવી ગયા છે તો હું અહીંયા આવું તે કેમ માર ફઈનું ઘર છે તાર ફઈનું છે તો અરે મારા ફુવાનું ઘર છે જા હાલ હા મારા ફુવાનું ઘર છે એને નીતિન અહીંયા બેઠા છે અને અહીંયા ભાભી અહીંયા ભાઈ અહીંયા રાધા અહીંયા બેઠી છે જો રાધા પતંગ ચગાવે છે જો દે દે ચગાય ઉપર રાધા પતંગ જો તો ખરી વાહ આપણે ફિરકી ભાઈ એને પકડાવે નહીં તો આપણને પકડાવે જો ખેંચી નો લે નીતિના પતંગ ચગાવ્યો જો જો એનો પતંગ છે મિત્રો જો ચાલો ભાઈ મિત્રો અત્યારે આકાશી ઉપર બહુ એટલે બહુ પબ્લિક ભેગો થઈ ગયું છે પબ્લિક એટલે ફુવાના બેન છે ને મમ્મી છે ને એવું બધું છે એના પટેલ છે બનાવી છે આમ જો તમે એક ફરી બતાવો આવડા ફુવાના બેન છે આ ફુવાના બેન છે પછી અહીંયા એક બેઠા છે એક અહીંયા છે હાલો કેટલા બધા પબ્લિક જો એક આજે અમારા ફુવાના મમ્મી છે આ મેહુલભાઈ ના મમ્મી છે આવડા જે મેહુલભાઈ છે આ એના મમ્મી છે અમારા ફુવાના મમ્મી છે આ એની દીકરી છે પછી આ તેની દીકરી છે હાલો તમે તો કહી દો હાલો કેર કરો એમના હસબન્ડ જો આમ ઉભા છે હા બધા બેઠા છે જો કેટલા બધા જળ જો કેર કરવા કે હાલો આ તમારો દીકરો છે ને એનું નામ શું છે ઓલા નામ હા જો તો કરી આ નામ પારસ છે પારસ જો તો કરી કેટલા બધા જળ જો આયા જો આયા જો આયા જો આયા જો આ તમારા ફુવાના પટેલ છે એ જો કેટલા છે તો મિત્રો અત્યારે છે ને આ ફુવા જો એ ફુવા પહેરો તો એક ફેરી ફુવા એક ફેરી એક વાર ચશ્મા આપો એ ચશ્મા હા આપો આપો આમ જો આ ટોપી વોપી પહેરીને જો તો ખરી કેવી મસ્ત લાગે છે અત્યારે મિત્રો છે ને ટોપી પહેરીને ચશ્મા પહેરે મારો અવાજ બે ગયો છે અને આ બધા દેકારો બહુ કરે છે અને હવે છે ને પતંગ ચગાવવા છે કેમ કે ફોનમાં છે ને ચાર્જિંગ નથી પૂરું થયું હા ચાર્જિંગ પૂરું થઈ ગયું બોલો 17% ને આયા પછી લાઇટ પણ નથી પતંગ બહુ ચગે છે અને આ બધા જો બાંધે છે આ જો પતંગ જો કેટલા ચગે જો રાધે માટે છે ને કવર મંગાવેલું છે મેં આવી ગયું છે જો તો કેવો મસ્ત ફોન લાગે જો ફેસ બતાવી જતા હમણાં જો ટોમ એન્ડ જેરી વાળું છે જો ઘરે પહોંચી ગયા છીએ અને મિત્રો અત્યારે છે ને બહુ થાકડો લાગી ગયો છે અને મારો અવાજ છે ને બંધ થઈ ગયો છે મતલબ જેવો તેવો જ આવે છે
અને પતંગ આવીને ચગાવો એ જ હતું. એટલે બ્લોગમાં કાંઈ એટલું બધું ધ્યાન દેવાનું નહીં. અને મિત્રો આ છે ને ચશ્મા મેં ઓનલાઈન મંગાવેલા, એટલે ઓનલાઈન ના મંગાવ્યા. આ એક ચશ્મા આવેલા છે તૂટી ગયા. જો હવે તૂટેલા નથી મિત્રો. આ ચશ્મા તેવા હું તમને બતાવું. જો આવી ફ્રેમ આવે અને આનું બિલ છે ને, બિલ તો અહીંયા નથી, ફાઈના ઘરે પડ્યું છે. આ ચશ્મા છે ને મિત્રો 1200 રૂપિયાના ચશ્મા છે. 1200 રૂપિયાના આવી 4 ફ્રેમ આવે. કાલ એવું લાગે તો તમને પછી બિલ બતાવી. 1200 રૂપિયાના ચશ્મા બોલો લાગે તો છે ને. અત્યારે બધા જમી લઈએ. બાકી મિત્રો અત્યારે છે ને જમી લીધું છે. અને ભાઈ ચા હતી ને શું હતું, મિક્સ દાળ કરેલી હતી. ભાઈ મજા આવી ગઈ રોટલા સાથે ખાવાની. અને ચા અત્યારે કરી હતી કેમ કે બહુ યાર ભૂખ લાગી હતી ને ચા પીવાનું મન થયું હતું એટલે. One day later. અત્યારે બીજા દિવસની સવાર થઈ ગઈ છે. અને ભાઈ રાત્રે એટલો બધો થાકી ગયો કે હુઈ જ ગયો. બહુ થાકી ગયો એટલે બહુ, એટલે વાત પૂછો માં. કેમ કે ફઈની આવ્યા ત્યારે હું બેહોય પણ નહોતો રહ્યો કેમ કે બહુ થાકી ગયો હતો. અને આમ અવાજ અત્યારે તો ફેરફાર થઈ ગયો છે, કેટલો બધો ફેરફાર પડી ગયો છે. ફૂલ જાડો અવાજ થઈ ગયો છે ચિલ્લાવીને. તો કાંઈ નહીં મિત્રો, બાકી તો મને આશા છે તમને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર મિત્રો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછી નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય. બાય બાય બાય. उड़ती पतंग मेरी बस तेरे मजे से मेरे जैसा